સમાચારમાં આગળ વાત કરીશું ભરૂચથી। ભરૂચના આમોદ તાલુકાના કાકડિયા ગામમાં અસામાજિક તત્વોએ આદિવાસી ખેડૂતોના તૈયાર કપાસના વાવેતરને કાપી નાખી, જે કારણે ખેડૂતો સમાજમાં રોષ ફેલાયો છે। હાડમસ તોડી મહેનતના પાકને તોડી નાશ કરતા ખેડૂતો દુઃખ અને પૈસાથી ખેતરમાં બેસી ગયા છે। મંગળભાઈ અને કૈલાસબેન વસાવા દ્વારા જણાવ્યું હતું કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના માણસોએ આ નષ્ટ કરી હતી, જે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ શરૂ થઈ ગઈ છે। ગામ લોકો કહે છે કે ક્રૂર કૃત્ય કરનારાઓને કાનૂની માંગ સાથે કડક સજા આપવામાં આવવી જોઈએ। આ દ્રશ્યો તાલુકામાં ભારે રોષ ફેલાવી રહ્યા છે અને ખેડૂતોની સુરક્ષા અને અધિકાર માટેનો આહવાન સ્પષ્ટ બની ગયો છે। ખેડૂતોને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે, જે ખેડૂતોનો પાક તોડી નાશ કરવામાં આવ્યો છે। આમોદમાં કપાસ વાવેતરનો ક્રૂર વિનાશ થયું છે, જેમાં અપરાધીઓએ ખેડૂતોના પાક તોડીને નાશ કર્યો છે, જે આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે અને આક્ષેપો ફેલાયો છે। ખેડૂતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જે પાક વિનાશ મુદ્દે કડક કાયદાની માંગ ઉઠાવી છે, જેમાં પાક વિનાશ મુદ્દે કડક કાયદાની માંગ ઉઠાવી રહ્યા છે, જે ખેડૂતોની પાકનો તોડી નાશ કરવામાં આવ્યો છે, જે ખેડૂતોની સુરક્ષા અને અધિકારી માટે ફરિયાદ નોંધવામાં આવી છે, જે સ્ટેશન સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। આ તપાસ શરૂ કરવામાં આવી છે, જે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈ માણસોએ આ નષ્ટ કરાવી છે, જે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે અને તપાસ પણ શરૂ થઈ ગઈ છે। જે ગામ લોકો કહે છે કે ક્રૂર કૃત્ય કરનારાઓને કાનૂની માર્ગે કડક સજા આપવામાં આવવી જોઈએ। આ દ્રશ્યો તાલુકામાં ભારે રોષ ફેલાવી રહ્યા છે અને ખેડૂતોના સુરક્ષા અને અધિકાર માટેનો પણ આહવાન સ્પષ્ટ બની ગયો છે। આમોદમાં કપાસ વાવેતરનો ક્રૂર વિનાશ થઈ ચૂક્યો છે, જે અપરાધીઓએ ખેડૂતોને પાકને તોડીને નાશ કર્યો છે, જે આદિવાસી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે અને આક્ષેપ પણ ફેલાયો છે। ખેડૂતે પોલીસમાં સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી છે। પાક વિનાશ મુદ્દે કડક કાયદાની માંગ ઉઠાવી રહ્યા છે, જે ખેડૂતોનો પાક તોડી નાશ કર્યો છે। આદિવાસી ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે। જે દ્રશ્યો પણ તાલુકામાં ભારે રોષ વ્યાપી રહ્યો છે, જે સોમાભાઈ માણસોએ આ નષ્ટ કરી હતી, જે પાકને તોડી નાશ કરતા ખેડૂતો સાથે દુઃખ અને ભય સાથે જોવા મળી રહ્યા છે, જે ખેડૂતોના કપાસના વાવેતરને કાપી નાખી, જે કારણે ખેડૂતો સમાજમાં ભારે રોષ વ્યાપ્યો છે। જે હાડમસ તોડી મહેનતના પાકને તોડી નાશ કરતા ખેડૂતો દુઃખ અને ભય સાથે જોવા મળી રહ્યા હતા, ખેતરમાં બેસી ગયા હતા અને મંગળભાઈ અને કૈલાસબેન વસાવા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સ્થાનિક બુટલેગર રાવજીભાઈ સોમાભાઈના માણસોએ આ નષ્ટ કરાવી હતી, જે આમોદ પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે। ગામ લોકો કહે છે ક્રૂર કૃત્ય કરનારાઓને કાનૂની માર્ગે કડક સજા આપવામાં આવવી જોઈએ। જે આ દ્રશ્યો તાલુકામાં ભારે રોષ ફેલાવી રહ્યા છે અને ખેડૂતોને પણ સુરક્ષા અને અધિકાર માટેનો આહવાન સ્પષ્ટ બની રહ્યા છે। જે આમોદમાં કપાસ વાવેતરનો ક્રૂર વિનાશ થઈ ચૂક્યો છે, જે અપરાધીઓએ પણ ખેડૂતોના પાકને નાશ તોડી કરી દીધો છે, જે આદિવાસી ખેડૂતોમાં પણ ભારે રોષ ફેલાયો છે। મિત્રો, સમસ્યા તમારી ખબર હમારી કે ટીવી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ તાલુકાના કાકડિયા ગામે ખૂબ જ દુઃખદ અને ગંભીર ઘટના બની છે, જ્યાં ખેડૂત પુત્રનું જે તૈયાર પાક જે કપાસ છે તેને રાત્રિના સમયે કોઈએ આવીને નિસ્તો નાબૂદ કરી નાખ્યું છે। ખેડૂતો દુષ્કે રડી રહ્યા છે અને રડતા રડતા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં તેમને અરજી પણ આપી હતી। આપણને કેમેરામેન બતાવશે કે આ જે દ્રશ્યો છે તમે કપાસના જુઓ કે આ કપાસ જે તૈયાર છે, આ જીંદવા લાગેલો કપાસ જે તૈયાર ખૂબ મહેનત કરીને આ કપાસ તૈયાર કર્યો હતો આ ખેડૂતોએ, અને આજે આ કપાસને ખૂબ જ મોટા પાયે નુકસાન પહોંચાડ્યું છે। આ કેવા અસામાજિક તત્વો હશે કે જેમને રાત્રિના સમયે જે તૈયાર કપાસ છે તેમાં ખૂબ જ મોટું નુકસાન અમને પહોંચાડ્યું છે। સૌથી પહેલા તો શું નામ ભાઈ તમારું? ચુસ્તી બોલજો। મંગળ મનીલાલ। આ કેવી રીતના આ કપાસ તમે ઉછેર્યો હતો અને આ શું ઘટના બની હતી? આ તમારો કપાસ આવી રીતના રાત્રે કોઈ કાપી નાખ્યો છે? કોઈ દુશ્મન છે તમારું કે તમારો કોઈની સાથે ઝઘડો થયો હતો? એવું કશું બનાવ બન્યું હતું? ઝઘડો તો નથી થયો, પણ એક જ દુશ્મન છે અમારે, રાવજી સોમા। કોણ છે? રાવજી સોમા, એને જ કપાયો દારૂ એરા વેચે એને જ કપાયો। રાવજીભાઈ સોમાભાઈ કરીને છે જે દારૂ વેચે છે અને તેમણે આ કપાસ કપાવ્યો છે। કપાસ કપાવવાનું કારણ શું હશે? એ મારી જોડે દુશ્મની હતી। દુશ્મના વટને લીધે આ જે કપાસના છોડવા છે તે ખેડૂતના કાપી નાખવામાં આવ્યા છે। કપાસના જે અહીંયા આગળ જે મોટા પાયે ઉછેર કરવામાં આવ્યો હતો, બેન શું કહેશો? શું નામ સૌથી પહેલા તમારા? આ બાજુ જોજો। કૈલાસબેન।
કૈલાસબેન, શું કહેશો તમે કે આજે તમારું કપાસ ખૂબ જ મોટા પાયે નુકસાન કર્યું છે? આજે તમે કેવી રીતના મોટું કર્યું હશે? તમે આજે ડુસકે ડુસકે રડતા પણ હતા, પોલીસ સ્ટેશને ગયા, સમગ્ર ફરિયાદ પણ તમે પોલીસ સ્ટેશને આપી છે. આ બાબતને લઈને તમારી કોઈની સાથે એમ દુશ્મની હતી કે પછી આ કોઈએ તમારું કપાસ સારું છે તે કોઈનાથી જોઈ નથી શકાતું? આ તો એ જ માણસને રીસ છે. અમારે ગામમાં કોઈની જોડે એવી દુશ્મની છે નથી. આ માણસ અમને ધમકી આપ્યા કરતો હતો એટલે એ જ માણસે આવું કામ કરાયું છે. એ દારૂ ગરાવે છે ખુલ્લેઆમ ને દારૂ વાળો કને કરાયું હોય કે ઈને કોઈની કને કરાયું હોય કે એ જ કરાયું હોય, અને એના પર મને ફૂલ ડાઉટ છે. કોણ છે એ ભાઈ? શું નામ છે એનું એ આખું? રાવજી સોમા, ક્યાં રહે છે એ ભાઈ? કાકડિયા ગામમાં. કાંકરિયા ગામની અંદર રાવજીભાઈ સોમાભાઈ નામનો વ્યક્તિ જે દારૂ ગળાવે છે અને તેમને તેમના ખેતરની અંદર આ બધું કપાસ કાપી નખાવ્યું હોય તેવા ગંભીર આક્ષેપ અહીંના જે ખેડૂતો છે જેમણે આ કપાસ ઉછેર્યો છે તેમના દ્વારા લગાડવામાં આવી રહ્યા છે. હવે થોડીક વારની અંદર અહીંયા આગળ લગભગ પોલીસ પણ પહોંચશે અને સમગ્ર વિગત જે છે તે બાબતની અંદર અહીંયા આગળ હવે તપાસ ચાલુ કરેલી છે. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી.